તમે કોઈને સારી વિશ પણ આપો ને, ભલું ઈચ્છો ને કોઈનું, એ પણ પ્રભુ સુધી પહોંચે છે. અને એટલે સર્વત સુખિના સંતુ સર્વે સંતુ નિરામય, આ આપણી સંસ્કૃતિ છે. સર્વ સુખી થાય, બધાને આપણે વેલવિશ આપી શકીએ, એવું આપણું ચિત્ત ને એવું આપણું હૃદય ને એવું આપણું મન બને કે કોઈ પણ સારું કામ કરતું હોય ને એને વેલવિશ આપો. તમને એટલું સારું લાગશે અંદરથી. આપણા સંપ્રદાયનું કંઈ કામ થતું હોય, આપણા ધર્મનું કંઈ કામ થતું હોય, આપણા રાષ્ટ્રનું કંઈ કામ થતું હોય, આપણા સમાજનું કંઈ કામ થતું હોય, આપણામાં એટલી ઉદારતા તો આપણે લાવીએ. અરે પૈસા ના આપી શકીએ, તન ના આપી શકીએ, કદાચ મનથી પણ એમાં કોઈ સહયોગ ના આપી શકીએ, પણ એક નાની વેલવિશ રૂપી પણ જો ઉદારતા આપણા અંદર ન હોય તો આપણું મન કેટલું સંકુચિત થઈ ગયું કહેવાય, આપણી બુદ્ધિ કેટલી સંકુચિત થઈ ગઈ કહેવાય. અને એવું સંકુચિત મન અને સંકુચિત બુદ્ધિ એ પ્રભુને ક્યારે પણ પસંદ નથી પડતી. નંદરાયજી ઉદાર છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂપી આનંદનું પ્રાગટ્ય થયું. ભગવાન ક્યાં છે? જ્યાં ઉદારતા છે. ભગવાન ક્યાં છે? જ્યાં પ્રેમ છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરોપકાર છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરમાર્થ છે. આપણે નાનામાં નાનું આ જગતના અંદર શું કરી શકીએ? નાનામાં નાનું શું કરી શકીએ? વેલવિશ તો આપી શકીએ ને. કારણ કે વેલવિશ આપવાથી પણ આપણામાં એક પોઝિટિવ એનર્જી પેદા થતી હોય છે, અને એ પોઝિટિવ એનર્જી વાતાવરણને પણ પોઝિટિવ બનાવતી હોય છે. પણ જો આપણે વેલવિશ પણ ના આપી શકીએ તો કેટલું આપણું ચિત્ત અને મન સંકુચિત થઈ ગયું કહેવાય. એક ગામમાં એક રાજા સવારી કરતા, અને એક ચંદનના લાકડાવાળો એક ભાઈ હતો. સવારી ગઈ તો ચંદનના લાકડાવાળા ભાઈએ વિચાર કર્યો, આ રાજા મરે તો કેટલું સારું, મારું આ બધું ચંદન વેચાઈ જાય. કેમ કે પેલું અગ્નિ સંસ્કાર થાય ને. એ રાજાએ જ્યારે એના સામે જોયું ને ત્યારે રાજાના મનમાં આમ નેગેટિવ વાઇબ્રેશન આવ્યા. આ માણસ કંઈ બરાબર નથી લાગતું. ઘણાને મળીને આપણને પોઝિટિવ ને નેગેટિવ બંને વાઇબ્સ આવી જાય, ના આ બરાબર નથી. પછી રાજાએ મંત્રીને કીધું, જરા તપાસ કરને આ માણસ કોણ છે. તપાસ કરવામાં આવી. મંત્રી એના સાથે થોડી દોસ્તી કરી, વાતચીત કરી, અને એને પછી કીધું કે મારા મનમાં છે ને આવો એક વિચાર આવી ગયો હતો કે આ રાજા મરી જાય તો. મંત્રી કીધું, એક કામ કર, તું મરવાની રાહ ના જો, હું તારું બધું ચંદન ખરીદી લઉં છું, આ રાજાની આજ્ઞા છે. ઓહો, બધું ચંદન ખરીદાઈ ગયું. પછી તો ખુશ ખુશ થઈ ગયો. રાજાને ખૂબ એને વેલવિશ આપી. પછી રાજા ફરી સવારીએ નીકળ્યા, એને જોયું તો હવે રાજાના મનમાં એક સારો ભાવ પેદા થયો એના માટે. રાજાએ મંત્રીને પૂછ્યું, તે શું કરામત કરી? એ કે મેં એનું બધું ઈલાજ કરી નાખ્યું, એનો ભાવ સુધરી ગયો તમારા માટે. એ કે હા, મને ખબર પડી ગઈ, મને એવા વાઇબ્સ આવી ગયા. તમારા મનનો એક સારો ભાવ અને તમારા મનનો એક ખરાબ ભાવની કેટલી મોટી અસર સામેવાળા પર પડી જતી હોય છે. એ વાઇબ્રેશન્સ દૂર સુધી પહોંચી જતા હોય છે. આપણે સારો ભાવ રાખશું તો આપણે સુખી થઈશું. આપણા સ્વાર્થથી પણ આપણે બીજાના માટે સારો ભાવ રાખવો જોઈએ, કારણ કે આપણે સુખી થવા ઈચ્છીએ છીએ. બીજાના માટે ખરાબ ભાવ રાખવું એટલે દુઃખને આમંત્રિત કરવું. તો નડવું નહીં, બળવું નહીં, વગર કારણે લડવું નહીં, અને કોઈ એક વાત પર અડવું નહીં. ફ્લેક્સિબિલિટી. ક્યારેક મોડું થાય, ચલાવી લેવું. મોડું તો ના જ થવું જોઈએ એમ ન અડાય. ક્યારેક નાનું મોટું કદાચ બની શકે કે કદાચ અવ્યવસ્થાઓ પણ થઈ હોય, બની શકે. હવે પુષ્કળ લોકો અત્યારે બહાર ઊભા છે, મંડપમાં નથી આવી શકતા. મંડપની કેપેસિટીના બહાર અત્યારે તમે બધા થઈ ગયા છો, બહાર સુધી પણ છે. હવે અહીંયા જગ્યા જ નથી, અને એ વખતે કોઈ આવ્યું ને એને અહીંયા જગ્યા ન મળી એટલે પછી કદાચ એમ બોલે, મંડપમાં તો જગ્યા જ નથી ને આવા મોટા મોટા આયોજનો કરવા હોય તો પછી મંડપ તો મોટો રાખવો જોઈએ ને. દૂર દૂરથી લોકોને બોલાવો ને પછી મંડપમાં ન સમાય એવું થાય તો ભલા માણસ. આયોજકો જ્યારે આટલો મોટો મંડપ બાંધે ને તો એની પહેલી ચિંતા એ હોય કે આ ભરાશે કે નહીં.
અને ભરાયા પછી એ ચિંતા થાય કે હવે સમાવશું કઈ રીતે. વાહ વિડીયોગ્રાફર, ક્યાં બાત હે, વાહ વાહ વાહ. વિડીયોગ્રાફર હોશિયાર છે, તાળી પાડો એના માટે જોરદાર. અમારા આસ્થાની ટીમ હેમંતભાઈ બહુ સરસ, અને અમારા નીતિનભાઈ, આ બે અમારા મહાપુરુષો સરસ તરત પકડી લે છે વાતને ક્યારે શું દેખાડવું, હોશિયાર છે. પહેલા દિવસે હું શોભાયાત્રા બોલ્યો તો વચ્ચે શોભાયાત્રા લઈ આવ્યા. સારું છે, હજી કોઈને ઊંઘતા નથી બતાડતા. હેમંતભાઈ, ઊંઘતું દેખાય જ કોઈ તમને? હે, કોઈ ઊંઘતું નથી દેખાતું? હે, જાગે છે ને બધા? વોચ રાખજો જરા. ઊંઘ આવે ને એ સારું, ચિંતા નહીં કરવાની. એક ભાઈ મને કહે કે જે આપ જ્યારે આમ ધીરે ધીરે જ્યારે બોલતા હો તો આમ એટલી શાંતિ લાગે કે અમે ઊંઘી જઈએ. પછી મેં કીધું, ઊંઘની ગોળીઓ ખાઈને લોકોને ઊંઘ આવતી નથી. કથામાં તમને ઊંઘ આવે એટલે કેટલી મોટી સિદ્ધિ કહેવાય આ કથાની. લોકોને ઊંઘના કેટલા પ્રોબ્લેમ છે. ઊંઘ નથી આવતી એના માટે ડોક્ટરો પાસે જાય ને ગોળીઓ ખા ખા કરે, તો અહીંયા તો તમને આ કથામાં બેઠી ઊંઘ આવી જાય છે. આ કેટલી મોટી વાત છે. અમારા વિનોદભાઈ બેઠા છે, ગયા ના બીજા છે, ગયા લાગે છે. એક તો અહીંયા મને કોઈ દેખાતું જ નથી, કોણ ક્યાં શું બેઠા છે. તો નડવું નહીં, બળવું નહીં, અડવું નહીં, લડવું નહીં, ફ્લેક્સિબલ રહીએ. ભગવાને પણ આ જ શિક્ષા આપી. હે દેવો, અત્યારે તમે ઈગોમાં ના રહો. એક વાત પર અડી ન જાઓ કે અમે કેમ સામેથી બલિ પાસે જઈએ. अड़ो नहीं, अभी जरूरत है और समय आने पर अपने कार्य को सिद्ध करने के लिए शत्रुओं के साथ भी संधि करनी पड़ती है, उनके साथ भी अंडरस्टैंडिंग करनी पड़ती है, उनके साथ भी एक समझौता करना पड़ता है, और ये समझौता भी एक प्रकार का संगठन ही है.